મિડલ ઈસ્ટમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ અને 25મા દિવસે પણ એ જ સ્થિતિ યથાવત છે। 25 દિવસમાં સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે। 25 દિવસમાં સોનામાં 23,000થી વધુનો ઘટાડો થયો છે, તો ચાંદીની કિંમતોમાં 58,000 રૂપિયા તૂટ ગઈ છે, જેમાં 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી હતી। 27 ફેબ્રુઆરીએ MCX પર સોનું એ 1,62,104 રૂપિયા એ 10 ગ્રામ હતું અને ગઈકાલે સોનું 1,38,743 રૂપિયા પર પહોંચી ગયું છે। ચાંદીનો વાયદો 27 ફેબ્રુઆરીએ 2,82,644 પ્રતિ કિલો હતો, તે હવે ઘટી 2,24,210 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે। એટલે કે ઈરાન પર જે પ્રમાણે હુમલા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ હતી, તેની સીધી અસર એ માર્કેટ પર જોવા મળી હતી, સોના ચાંદી પર જોવા મળી હતી અને સોના ચાંદીના ભાવમાં 25 દિવસમાં ઘણો ઘટાડો નોંધાયો છે।